સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદની શરૂઆત। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। હનુમાન મંદિર એપ્રોચ રોડમાં પાણી ભરાયા। માતૃછાયા અને નાના ભાગોળમાં પણ પાણી ભરાયા છે। તો બાકરપુર, પિલોદરા અને કમાલપુરમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। સાબરકાંઠામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ, પ્રાંતિજમાં આવી સ્થિતિ સર્જાઈ છે। જીલ રાવલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। જીલ, હાલમાં પ્રાંતિજના કયા કયા ગામો અને વિસ્તાર એવા કે જ્યાં વધુ પાણી ભરાયેલા છે? જે પ્રીતિ વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહી મુજબ પ્રાંતિજની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નીચાણવાળા વિસ્તાર આવેલા છે તે હનુમાન મંદિર એપ્રોચ રોડ ઉપર આવેલ છે માતૃછાયા સોસાયટી સહિત વિવિધ સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે છે બાંખરિયા પાસે જે હનુમાન મંદિર આવેલું છે તે હનુમાન મંદિરની અંદર ગર્ભગૃહમાં પણ પાણી ઘૂસી રહ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પ્રાંતિજની અંદર પણ આ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પ્રાંતિજે 9 વાગ્યાથી 10 વાગ્યાની અંદર જ 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। એ રીતે આભાર તમામ વિગતો માટે।